જો આપણે ગઈકાલે દાખલા નંબર 29, 30 ને 31 આપણે જોઈ ગયા હતા, બરોબર છે. બાકીના વચ્ચેના દાખલા તમને હોમવર્કમાં આપેલા. હવે આપણે કાલ સ્પેશિયલના બીજા ટૂંકી રીતના જે દાખલા છે એ દાખલા નંબર 38 થી શરૂઆત થાય છે. એટલે પાના નંબર 36, દાખલા નંબર 38. દાખલા નંબર 38. રકમમાં જો ધ્યાન આપજો, નીચેના પરિણામ ઉપરથી x અને y વચ્ચેનો સહસંબંધાંક શોધો. એટલે આપણે શું શોધવાનું છે? સહસંબંધાંક શોધો. સહસંબંધાંક શોધો. હવે કિંમત આપી દો. x નું સરેરાશ બરાબર 10.5 આપે છે, એટલે x નો મધ્યક કહેવાય. x ના મધ્યકને આપણે સંકેતમાં શું કહીશું? x બાર. એટલે x બાર બરાબર 10.5. x બાર બરાબર 10.5. બીજું y શ્રેણીનો સરેરાશ આપે છે, એટલે y શ્રેણી સરેરાશ એટલે y બાર કહેવાય આપણે. એટલે y બાર ની કિંમત 13.9 આપી છે, એટલે y બાર 13.9. ત્યારબાદ જો x શ્રેણીનું પ્રમાણિત વિચલન, એટલે x નું પ્રમાણિત વિચલન આપ્યું છે, એના સંકેતમાં શું કહ્યું? sx. એટલે sx બરાબર 3.5. sx બરાબર 3.5. પછી y શ્રેણીનું પ્રમાણિત વિચલન, એને આપણે સંકેતમાં શું કહ્યું? sy. એટલે sy ની કિંમત આપી છે 4.1 આપી. પછી n ની કિંમત 10 આપી છે, એટલે n બરાબર 10. અને સિગ્મા xy બરાબર 1364. એટલે આપણે સહસંબંધાંક આપણે શોધવાનો છે. એટલે સહસંબંધાંકનું સૂત્ર છે કે સહસંબંધાંક r બરાબર સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર અપોન n ઇન્ટુ sx ઇન્ટુ sy. એટલે આ સૂત્રનો તમારો ઉપયોગ થશે, બરાબર. હવે આ સૂત્ર અંદર આપણે કિંમતો રજૂ કરી દઈએ. એટલે સિગ્મા xy 1364 માઇનસ n ની કિંમત કેટલી આપી છે? 10 ગુણ્યા x બાર ની કિંમત 10.5 આપી છે, y બાર ની કિંમત કેટલી આપી? 13.9 અપોન n ની કિંમત 10, sx 3.5 ગુણ્યા sy ની કિંમત 4.1. 1364 માઇનસ 10 ગુણ્યા 10.5 ગુણ્યા 13.9 કરો. 59.5 ને અપોન 10 ગુણ્યા 3.5 ગુણ્યા 4.1. 143.5. હવે આપણે 1364 માઇનસ 59.5 બાદ કરો એટલે માઇનસમાં આવશે. માઇનસ 95.5 અપોન 143.5 ભાગા કરો. માઇનસ 0.67 આવતો છે. ગણી ગયો. જો દાખલા નંબર 39.
અહીંયા કે નીચેની માહિતી પરથી સહસંબંધાંક મેળવો. એટલે સહસંબંધાંક મેળવો. સહસંબંધાંક મેળવો. હવે તમને બધી માહિતી આપી છે. n ની કિંમત 10 એટલે n બરાબર 10 સિગ્મા x 140 સિગ્મા y ની કિંમત 150 પછી સિગ્મા x માઇનસ 10 સિગ્મા x માઇનસ 10 નો સ્ક્વેર 180 સિગ્મા y માઇનસ 15 નો સ્ક્વેર y માઇનસ 15 નો સ્ક્વેર આની કિંમત આપી 215. ત્યારબાદ સિગ્મા x માઇનસ 10 ઇન્ટુ y માઇનસ 15 કિંમત આપી તમને 60 આપી છે. n ની કિંમત 10 સિગ્મા x 140 સિગ્મા y 150 સિગ્મા x માઇનસ 10 કૌંસ બાર સ્ક્વેર 180 સિગ્મા y માઇનસ 15 સ્ક્વેર 215 અને આ બંનેનો જે ગુણાકાર કેટલો આપે છે આપણને 60. હવે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે પહેલા આપણે તમારે x બાર અને y બાર શોધવો પડે. ત્યારબાદ આપણને ખ્યાલ આવે કે આપણે કયા સૂત્રનો યુઝ કરવો છે. એટલે આપણે એટલે x બાર ની આપણે ગણતરી કરીને કે x બાર સિગ્મા x અપોન n એટલે x બાર ની કિંમત તમને આપી છે સિગ્મા x 140 n ની કિંમત 10 એટલે x બાર કેટલો આવ્યો આપણને 14. ત્યારબાદ y બાર સિગ્મા y અપોન n સિગ્મા y ની કિંમત 150 અપોન 10 એટલે કેટલા આવ્યા આપણે 15. હવે અહીંયા આપણે રકમ જોઈ લઈએ હવે કે સિગ્મા x માઇનસ 10 કૌંસ બાર સ્ક્વેર એટલે એનો અર્થ કે આપણે માઇનસ ની જગ્યાએ 10 ની જગ્યાએ કેટલા આવવા જોઈએ 14 આવવા જોઈએ પણ આપણે કેટલા આપ્યા છે 10 આપ્યા છે. એનો અર્થ કે કિંમત તમારે ધારી છે એટલે એની કિંમત કેટલી આપી 10 એટલે એ બરાબર 10 આપે છે. અહીંયા જો y માઇનસ 15 નો સ્ક્વેર બરાબર 215 એટલે y માઇનસ y બાર 15 આપે છે અહીંયા 15 છે પણ અહીંયા આ આપણે a બરાબર જો કિંમત ધારી હોય તો આ b બરાબર કિંમત કેટલી ધારી છે 15 એટલે b બરાબર 15. હવે આપણે સિગ્મા u અને સિગ્મા v આપણે શોધવો પડશે. હવે સિગ્મા u શોધવા માટે આપણે સૂત્ર છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા u અપોન n. x બાર ની કિંમત આપણે જે શોધી લખવાની 14 બરાબર ની બરાબર a ની કિંમત કેટલી ધારી છે આપણે 10 અને સિગ્મા u આપણે શોધવાનો છે અને n ની કિંમત 10. હવે 10 ના સાઈડ લઈએ એટલે માઇનસ થઈ જશે 14 માઇનસ 10 બરાબર સિગ્મા u અપોન 10. હવે 14 માંથી 10 જાય એટલે 4 એટલે સિગ્મા u અપોન 10. હવે ચોકડી ગુણાકાર કરીએ એટલે કેટલા થશે 40 એટલે સિગ્મા u ની કિંમત આપણે શોધી કાઢી 40. આવી ગયો ખ્યાલ. હવે અહીંયા આપણે શું થશે સિગ્મા v શોધવાનું છે આપણે પણ આપણે જેટલો મધ્યક આપ્યો છે એટલી જ કિંમત આપણે લઈએ એટલે સિગ્મા v ની કિંમત કેટલી આવશે 0 આવશે. છતાંય આપણે ગણતરી કરો તો કરી નાખીએ y બાર બરાબર b વત્તા સિગ્મા v અપોન n એટલે y બાર ની કિંમત 15 અને b ની કિંમત પણ કેટલી આપી 15 સિગ્મા v અને n બરાબર 10. આ 15 ના સાઈડ લાવો એટલે 15 માઇનસ 15 સિગ્મા v અપોન 10 એટલે 0 સિગ્મા v અપોન 10 ચોકડી ગુણાકાર શું આવશે એટલે સિગ્મા v ની કિંમત કેટલી આવી 0. બરોબર. હવે આપણે બીજું જોઈ લઈએ એટલે સિગ્મા u મળી ગયો સિગ્મા v મળી ગયો.
હવે આજે સિગ્મા x માઇનસ 10 કૌંસ બાર સ્ક્વેર બરાબર 180 છે. એ તમારે સિગ્મા યુ સ્ક્વેર ની કિંમત આપી છે. કઈ આપી કહેવાય? સિગ્મા યુ સ્ક્વેર. એટલે સિગ્મા યુ સ્ક્વેર બરાબર 180 આપ્યા છે. હવે આજે સિગ્મા y માઇનસ 15 નો સ્ક્વેર એટલે 20 સ્ક્વેર ની કિંમત આપી 215 આપી છે. એટલે સિગ્મા v સ્ક્વેર બરાબર 215. તો આ બંનેનો તમારે જે ગુણાકાર આપ્યો જો સિગ્મા કૌંસમાં x માઇનસ 10 કૌંસમાં y માઇનસ 15 બરાબર 60. એટલે આ u અને v નો ગુણાકાર આપ્યો છે. એટલે એના આપણે સિગ્મા uv કહીશું. uv બરાબર 60. એટલે આપણે સહસંબંધાંક જે ગણવા માટે જે ટૂંકી રીતનું જે સૂત્ર છે એ સૂત્રનો આપણો ઉપયોગ થશે. બરોબર? એટલે સહસંબંધાંક r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન રૂટમાં એટલે વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા u કૌંસ બાર સ્ક્વેર અપોન વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v કૌંસ બાર સ્ક્વેર. હવે આપણે જે આ સૂત્ર લખ્યું એની અંદર આપણે કિંમત મૂકી દઈએ જે આપણે શોધી છે એ કિંમત. આવી ગયો ખ્યાલ? એટલે બરાબર ની બરાબર n ની કિંમત 10 સિગ્મા uv કેટલા આપ્યા 60. સિગ્મા u ની કિંમત કેટલી આવી 40 અને સિગ્મા v ની કિંમત 0 છે અપોન વર્ગમૂળમાં n બરાબર 10 સિગ્મા u સ્ક્વેર 180 અને સિગ્મા u કેટલા આપ્યા 40 નો સ્ક્વેર ગુણ્યા n ની કિંમત 10 સિગ્મા v સ્ક્વેર કેટલા આવે 215 અને સિગ્મા v ની કિંમત 0 નો સ્ક્વેર. હવે સાદરૂપ આપી દઈએ એટલે 10 સાથે ગુણાકાર એટલે 600 માઇનસ આ તો તમારે 0 જ આવશે અપોન વર્ગમૂળમાં 180 ગુણ્યા 10 એટલે 1800 અને 40 નો સ્ક્વેર 1600 ગુણ્યા 215 ગુણ્યા 10 એટલે 2150 અને 0 નો સ્ક્વેર 0. બરોબર? બરાબર નીચે બરાબર 600 1800 માંથી 1600 જાય એટલે 200 અને 2150 600 200 નું વર્ગમૂળ કરો 14.14 2150 46.36 600 695.53 55 655.55 53 એટલે 600 ભાગ્યા 655.53 કરો 0.51 ગણી કરો. જો હવે દાખલા નંબર 40 બરોબર રકમમાં ધ્યાન આપજો. બે ચલ માટેની માહિતી પરથી તેમની વચ્ચેનો સહસંબંધાંક શોધો. એટલે સહસંબંધાંક શોધો સહસંબંધાંક શોધો. આની અંદર જો આપણે વિગત આપી છે શેની x અને શેની y આપી છે. એમાં પ્રાપ્તાંકની જે સંખ્યા આપી છે x ની એ કેટલી આપી છે 15 આપી છે અને y શ્રેણીની જે કિંમત આપી એ પણ કેટલી આપી છે 15. એટલે n બરાબર 15 આપ્યા તમે. એટલે n ની કિંમત 15 આ રીતે આપી છે. પછી મધ્યક આપે છે x શ્રેણી અને y શ્રેણીનો. જે x શ્રેણીનો જે મધ્યક આપ્યો છે કેટલો આપ્યો છે 25 એને આપણે શું કહીશું x બાર.
એટલે એક્સ બારની કિંમત 25, પછી વાય શ્રેણીનો જે મધ્યક આપ્યો છે એને વાય બાર 18 કહીશું. પછી મધ્યકમાંથી વિચલના વર્ગોનો સરવાળો જે એક્સ શ્રેણી માટે આપ્યો છે એ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર આપ્યો છે. એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એની કિંમત 136 આપી છે. ત્યારબાદ મધ્યકમાંથી વિચલન વર્ગોનો સરવાળો વાય શ્રેણીનો આપ્યો છે એને આપણે શું કહીશું? સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર 138 આપે છે. પછી મધ્યકમાંથી લીધેલા વિચલનના ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર આપે છે. બરોબર? એટલે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, અને આની કિંમત આપી 112 આપી છે. કેટલી આપી છે? 112. હવે સહસંબંધાંક ગુણન પદાર્થનું સૂત્ર આવશે. સહસંબંધાંક R બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર અપોન વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ગુણ્યા સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર કેટલા આપે? 112 આપે છે. અપોન વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એની કિંમત કેટલી આપી? 136 આપી. વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર કેટલો આપે છે? 138 આપે છે. 112 136 નું વર્ગમૂળ કરો 11.66. 138 નું વર્ગમૂળ કરો 11.74. 112 11.66 ગુણ્યા 11.74 136.88. 112 ભાગ્યા 136.88 કરો 0.81. आई गया ख्याल? गाने का क्या आप दाखला नंबर 41 बराबर ना? दाखला नंबर 41 रकम में ध्यान आपजो. जो एक्स અને વાય મધ્યકમાંથી લીધેલા વિચલનો હોય તો નીચેની માહિતી પરથી સહસંબંધાંક શોધો. એટલે આ પણ તમારે સહસંબંધાંક શોધવાનું છે. સહસંબંધાંક શોધો. હવે તમને કિંમત આપી n ની કિંમત 20, n બરાબર 20. sx ની કિંમત કેટલી આપી છે? આપણને 16 આપી છે. એટલે sx બરાબર 16. sy ની કિંમત 2.5 આપી છે. sy 2.5 અને સિગ્મા xy 400 આપે છે. xy ની કિંમત કેટલી આપી છે? 400. ધ્યાન આપો. n ની કિંમત 20, sx એટલે x નું પ્રમાણિત વિચલન 16, sy એટલે y નું પ્રમાણિત વિચલન 2.5 અને આ બંનેનો જે ગુણાકાર એટલે સિગ્મા xy કેટલા આપ્યા? 400 આપ્યા છે. બરોબર? હવે આનું સૂત્ર તમારે સહસંબંધાંક R બરાબર સિગ્મા xy અપોન n ઇન્ટુ sx ઇન્ટુ sy. આ સૂત્ર આવશે. બરોબર? એટલે સિગ્મા xy ની કિંમત આપી 400, n ની કિંમત 20, sx 16 આપે છે અને sy ની કિંમત 2.5 છે. એટલે 420 ગુણ્યા 16 ગુણ્યા 2.5 800. તો 400 ભાગ્યા 800 એટલે 0.5 આવશે. ગણિકા
તો દાખલા નંબર 42 રકમમાં ધ્યાન આપજો. બે ચલ માટેની નીચેની માહિતી પરથી તેમની વચ્ચેનો સહસંબંધાંક શોધો. એટલે સહસંબંધાંક શોધો. સહસંબંધાંક શોધો. હવે જો n ની કિંમત 8 આપી છે એટલે n બરાબર 8. x બાર ની કિંમત 51, x બાર બરાબર 51. y બાર ની કિંમત 34 એટલે y બાર બરાબર 34. પછી સિગ્મા x માઇનસ 51 સ્ક્વેર, x માઇનસ 51 નો સ્ક્વેર 42 આપે છે. પછી સિગ્મા y માઇનસ 34 નો સ્ક્વેર 60 આપે છે. પછી સિગ્મા x માઇનસ 51 ઇન્ટુ y માઇનસ 34 બંને કિંમતનો ગુણાકાર તમને આપ્યો છે -16 આપ્યો. તો આપણે જોઈ લો કયા સૂત્રનો યુઝ કરવો છે. આપણે જો અહીંયા x બાર ની કિંમત 51 આપી છે, જો તો x માઇનસ 51 આપે જ છે. જો y બાર ની કિંમત 34 આપી છે તો y માઇનસ 34 આપ્યા છે. એટલે તમારે ગુણન પદાર્થ વાળું સૂત્ર x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર વાળું છે, બરોબર. એટલે ત્યાં આપણે સહસંબંધાંક r બરાબર સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર અપોન વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. હવે કિંમત મૂકી દઈએ. સિગ્મા x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર ની કિંમત કેટલી આપી? -16 આપી છે. અપોન વર્ગમૂળમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર 42 આપે છે ગુણ્યા સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર કેટલો આપ્યો? 60 બરાબર -16 6.48 7.74 6.48 ગુણ્યા 7.74 કેટલા? 50.15 -16 ભાગ્યા 50.15 કરો. 0.32 કઈ કદ એમાં કોઈ દિક્કત જાની કરો. જો એ દાખલા નંબર 43 ધ્યાન આપજો. 10 જોડકા માટે સહસંબંધાંક r બરાબર 0.5 છે. 10 જોડકા એટલે n ની કિંમત કેટલી આપી? 10. એટલે n બરાબર 10. સહસંબંધાંક r બરાબર કેટલો આપ્યો? 0.5 આપ્યો. એટલે r ની કિંમત 0.5. x અને y ના મધ્યક અનુક્રમે 12 અને 15 છે. x નો મધ્યક એટલે x બાર, એટલે x બાર ની કિંમત 12 આપી છે અને y બાર ની કિંમત 15 આપી. તેમના પ્રમાણ વિચલન અનુક્રમે 3 અને 4 છે. એ બંનેના જે પ્રમાણ વિચલન આપે એટલે sx અને sy આપે છે. sx બરાબર 3 અને sy ની કિંમત કેટલી આપી છે આપણને? 4 આપી. ગણતરી કરતી વખતે ભૂલથી એક જોડ 15 13 ના બદલે 16 18 લેવાઈ ગઈ છે. આ જે લેવાઈ ગઈ છે ને જોડ એ ખોટા પ્રાપ્તાંક છે, બરાબર. એટલે ખોટા પ્રાપ્તાંક 16 અને 18 છે. એટલે ખોટા પ્રાપ્તાંકો
16 ને 18 અને જે 15 13 ના બદલે એ સાચા પ્રાપ્તાંકો 15 અને 13 છે. સાચા પ્રાપ્તાંકો 15 અને 13 આપે છે. તો સહસંબંધાંકની સુધારેલી કિંમત શોધવાનું છે. એટલે સુધારેલો આર શોધવાનું છે. આ રીતનું છે બરોબર. એટલે અહીંયા તમારે બધી જ કિંમતો સુધારવી પડશે, કારણ કે આપણે શું છે કે સાચો પ્રાપ્તાંક 15 અને 13 હતો, એના બદલે હિસાબની જે ભૂલથી કયો પ્રાપ્તાંક લેવાઈ ગયો છે 16 અને 18. એટલે દરેક કિંમત તમારે સુધારવી પડશે બરોબર. એક તો તમારે એક્સ બાર વાય બાર આ બધી જ કિંમતો તમારે સુધરશે બરોબર. એટલે આપણે પહેલા ખોટો સિગ્મા એક્સ શોધી કાઢીએ બરોબર. એટલે ખોટો સિગ્મા એક્સ ધ્યાન આપજો. ખોટો સિગ્મા એક્સ બરાબર n ગુણ્યા એક્સ બાર. આ સૂત્રથી શોધાશે. એટલે n ની કિંમત કેટલી આપી છે 10 અને એક્સ બાર ની કિંમત કેટલી આપી 12 બરાબર 120. આ ખોટો સિગ્મા એક્સ આવ્યો. આની મદદથી આપણે સાચો સિગ્મા એક્સ શોધીશું. એટલે સાચો સિગ્મા એક્સ બરાબર ખોટો સિગ્મા એક્સ માઇનસ ખોટો પ્રાપ્તાંક પ્લસ સાચો પ્રાપ્તાંક. ખોટું દૂર કરો, સાચું ઉમેરો, આવો અર્થ થાય. આવી ગયો ખ્યાલ. એટલે ખોટો સિગ્મા એક્સ 120 ખોટો પ્રાપ્તાંક આ એક્સ નો આપ્યો છે અને વાય નો આપ્યો છે. એટલે ખોટો આપણા પ્રાપ્તાંક એક્સ નો 16 આપ્યો છે અને સાચો પ્રાપ્તાંક કયો આપ્યો છે 15 આપ્યો છે. એટલે 120 માં 16 બાદ કરો પ્લસ 15 કરો એટલે 119 આપતા છે. આવી ગયો ખ્યાલ. હવે આપણે સાચો એક્સ બાર મળશે. એટલે સાચો એક્સ બાર બરાબર સાચો સિગ્મા એક્સ અપોન n. સાચો સિગ્મા એક્સ તમારા આપણે જે શોધ્યો 119 અને n બરાબર કેટલા આયા 10 એટલે 11.9 સાચો એક્સ બાર મળ્યો આપણને. આવી ગયો ખ્યાલ. હવે આ જ પરિસ્થિતિ પાછી તમારે વાય અંગેની કરવાની છે. એટલે આપણે ખોટો સિગ્મા વાય ખોટો સિગ્મા વાય બરાબર n ગુણ્યા વાય બાર. એટલે n ની કિંમત આપણે કેટલી આપી 10, વાય બાર ની કિંમત કેટલી આપી 15, એટલે 150 આવશે. ખોટો વાય આવશે. હવે આપણે જે ખોટો સિગ્મા એક્સ શોધ્યો એ રીતે આપણે ખોટો સિગ્મા વાય શોધ્યો. એ રીતે સાચો સિગ્મા એક્સ શોધ્યો આપણે એ રીતે સાચો સિગ્મા વાય શોધીશું. એટલે સાચો સિગ્મા વાય બરાબર ખોટો સિગ્મા વાય માઇનસ ખોટો પ્રાપ્તાંક પ્લસ સાચો પ્રાપ્તાંક. એટલે ખોટો સિગ્મા વાય 150, ખોટો પ્રાપ્તાંક જો કેટલો આપ્યો 18 અને સાચો પ્રાપ્તાંક કેટલો આપ્યો 13. 150 18 બાદ કરો પ્લસ 13 145. હવે આપણે જે રીતે સાચો એક્સ બાર શોધ્યો એ રીતે સાચો વાય બાર શોધવાનો છે. સાચો વાય બાર બરાબર સાચો સિગ્મા વાય અપોન n 145 ભાગ્યા 10 એટલે 14.5 આવે. એટલે તમારે એક્સ બાર અને વાય બાર બંને સુધર્યા છે. હવે તમારે શું શોધવાનું છે? સુધારવાનું છે સિગ્મા એક્સ અને સિગ્મા વાય સુધારવાનું બરોબર. એટલે એ પણ આપણે સુધારી દઈએ. અહીંયા જ આપણે સુધારી દઈએ.
એટલે sx બરાબર વર્ગમૂળમાં સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર. આ સૂત્ર આપણે વાપરીશું. એટલે અહીંયા પહેલા ખોટી માહિતી લઈએ. ખોટું આપણે sx ની કિંમત કેટલી આપી છે? 3 આપી છે. અપોન સિગ્મા એક્સ સ્ક્વેર આપણે શોધવાનો છે. એન ની કિંમત 10 અને ખોટો એક્સ બાર લેવાનો 12. 12 નો સ્ક્વેર. હવે આપણે વર્ગમૂળ હટાવી દઈશું, બરોબર? એટલે આપણે 3 નો સ્ક્વેર થઈ જશે. સિગ્મા એક્સ સ્ક્વેર અપોન 10, 12 નો સ્ક્વેર 144. બરોબર? એટલે આપણે 3 નો સ્ક્વેર કેટલો થયો? આપણે 9 સિગ્મા એક્સ સ્ક્વેર અપોન 10 માઇનસ 144. 144 ને આ સાઈડ લાવી દો છો, બરોબર? એટલે 9 વત્તા 144 બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર અપોન 10. એટલે 144 પ્લસ 9 153 બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર અપોન 10. ચોકડી ગુણાકાર એટલે 1530 બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર. આ ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર આવ્યો તમારો, બરોબર? હવે આપણે સાચો સિગ્મા એક્સ સ્ક્વેર શોધવાનો છે. એટલે સાચો સિગ્મા એક્સ સ્ક્વેર, સાચો સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ ખોટો પ્રાપ્તાંક સ્ક્વેર પ્લસ સાચો પ્રાપ્તાંક સ્ક્વેર. સ્ક્વેર બરોબર. ખોટો સિગ્મા એક્સ સ્ક્વેર કેટલો આવ્યો? 1530. ખોટો પ્રાપ્તાંક, ખોટો પ્રાપ્તાંક આપણે કયો છે? 16 આપ્યો છે. 16 નો સ્ક્વેર અને સાચો પ્રાપ્તાંક કેટલો આપ્યો? 15. એટલે 15 નો સ્ક્વેર. એટલે 1530 માઇનસ 16 નો સ્ક્વેર 256 અને 15 નો સ્ક્વેર 225. 1530 ને 256 બાદ કરો અને 225 ઉમેરો. $1499. બરોબર. હવે આપણે શું શોધીશું? sx, સાચો sx. બરોબર. બધું સુધારવાનું છે ટૂંકમાં. એટલે સાચો sx આ સૂત્ર આવશે પાછું. સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર. સાચો સિગ્મા એક્સ સ્ક્વેર કેટલો આવ્યો? આપણે 1499. એન ની કિંમત 10 અને સાચો એક્સ બાર આપણે જે શોધ્યો છે એ આવશે 11.9. 11.9 નો સ્ક્વેર 149.9. 11.9 નો સ્ક્વેર કરો 141.61. હવે 149.9 માંથી 141.61 બાદ કરો. કેટલા? 8.29 નું વર્ગમૂળ કરો એટલે 2.89 આવશે. બરોબર. એટલે સાચો sx 2.89 આવ્યો તમારો. હવે એ રીતે
આપણે SY પણ સુધારવાનો છે. આવી ગયો ખ્યાલ? એટલે SY વર્ગમૂળમાં સિગ્મા વાય સ્ક્વેર અપોન n માઇનસ વાય બારનો સ્ક્વેર. SY ની કિંમત કેટલી આપી? 4. સિગ્મા વાય સ્ક્વેર શોધવાનું છે આપણે. n ની કિંમત 10 અને વાય બાર ની કિંમત આપણે કેટલી આપી છે? 15 સ્ક્વેર 4. હવે આપણે એક સ્ટેપ કરીને વર્ગમૂળ દૂર કરીએ. સિગ્મા વાય સ્ક્વેર અપોન 10 15 નો સ્ક્વેર 225. હવે વર્ગમૂળ દૂર કરે એટલે વર્ગ આવશે અને વર્ગમૂળ નીકળી જશે. બરોબર? એટલે 4 નો સ્ક્વેર સિગ્મા વાય સ્ક્વેર અપોન 10 માઇનસ 225. 4 નો સ્ક્વેર 16 સિગ્મા વાય સ્ક્વેર અપોન 10 માઇનસ 225. 225 આ બાજુ લઈએ એટલે પ્લસ થઈ જશે. એટલે 16 પ્લસ 225 બરાબર સિગ્મા વાય સ્ક્વેર અપોન 10. 225 પ્લસ 16 241 સિગ્મા વાય સ્ક્વેર અપોન 10. હવે ચોકડી ગુણાકાર કરો એટલે 2410 આવશે. 2410 સિગ્મા વાય સ્ક્વેર. આ ખોટો સિગ્મા વાય સ્ક્વેર આવ્યો તમારો 2410. બરોબર? હવે સાચો સિગ્મા વાય સ્ક્વેર આપણે શોધવાનો છે. હવે સાચો સિગ્મા વાય સ્ક્વેર બરાબર ખોટો સિગ્મા વાય સ્ક્વેર માઇનસ ખોટા પ્રાપ્તાંકનો સ્ક્વેર પ્લસ સાચા પ્રાપ્તાંકનો સ્ક્વેર. ખોટો સિગ્મા વાય સ્ક્વેર તમારા આવ્યો 2410. ખોટો પ્રાપ્તાંક y નો આપણે કેટલો આપ્યો છે? 18. અને સાચો પ્રાપ્તાંક કેટલો આપ્યો? 13. હવે સાદરૂપ આપી દઈએ. 2410 માઇનસ 18 નો સ્ક્વેર 224. 13 નો સ્ક્વેર 169. 224 બાદ કરો 169 રૂપિયા. 2355. 2355. બરોબર? હવે આપણે સાચો SY શોધી કાઢીએ. બરોબર? એટલે સાચો SY આ બધું સાચી કિંમત લઈ લેવાની. એટલે સિગ્મા વાય સ્ક્વેર અપોન n માઇનસ વાય બાર નો સ્ક્વેર. સિગ્મા વાય સ્ક્વેર આવ્યો 2355. n ની કિંમત 10. સાચો વાય બાર 14.5 સ્ક્વેર 235.5 માઇનસ 14.5 નો સ્ક્વેર કરો 210.25. 235.5 માંથી 210.25 બાદ કરો 25.25. આનો આપણે વર્ગમૂળ કરો. 5.02. બરોબર. હવે આપણે શું સુધારવાનું રહ્યું તમારે? સિગ્મા XY સુધારવાનો આવશે.
બરોબર. એટલે એના માટે આપણે સૂત્ર આવશે R બરાબર સિગ્મા xi into n into x bar into y bar upon n into sx into sy. હવે આની કિંમત કેટલી આપી 0.5 બરાબર સિગ્મા xy આપણે સુધારવાનું છે. n ની કિંમત કેટલી છે આપણા પાસે 10. આ બધું ખોટું લેવાનું. x બાર ની કિંમત કેટલી આપી છે આપણે 12 ને 15 10 sx કેટલો આવ્યો 3 5 સિગ્મા xy 12 ગુણ્યા 15 ગુણ્યા 10 1800 ને 150 ચોકડી ગુણાકાર 0.5 ગુણ્યા 150 1800 75 75 1800 આ સાઈડ લાવો એટલે પ્લસ થઈ જશે એટલે 1875 સિગ્મા xy આવ્યો. બરોબર. હવે આપણે સાતો સિગ્મા xy શોધવાનો. સાતો સિગ્મા xy બરાબર કઈ સૂત્ર આવશે ખોટો સિગ્મા xy ખોટા પ્રાપ્તાંકનો ગુણાકાર પ્લસ સાચા પ્રાપ્તાંકનો ગુણાકાર. બરોબર. ખોટો સિગ્મા xy 1875 ખોટા પ્રાપ્તાંકનો ગુણાકાર 16 ગુણ્યા 18 અને સાચા પ્રાપ્તાંકનો ગુણાકાર 15 ગુણ્યા 13 18 ગુણ્યા 16 288 15 ગુણ્યા 13 195 18 × 288 બાદ કરો 195 પ્લસ કરો 1782. બરોબર. હવે તમારે શું શોધવાનું રહ્યો સાચો R એટલે તમારે સુધારેલી કિંમત તમને મળશે. બરોબર. બરોબર. હવે આપણે સાચો R શોધી કાઢીએ. સાચો R બરાબર સિગ્મા xy માઇનસ n ઇન્ટુ x બાર ઇન્ટુ y બાર અપોન n ઇન્ટુ sx ઇન્ટુ sy. હવે બધી સાચી કિંમતો લેવાની આની અંદર એટલે સિગ્મા xy 1782 n ની કિંમત કેટલી આવી આપણે 10 અને x બાર ની કિંમત સાચી કિંમત આપણે 11.9 અને y બાર ની સાચી કિંમત 14.5 n ની કિંમત 10 સાચો sx ક્યાં શોધ્યો આપણે અરે સાચો sx 2.89 સાચો sy
સાચો SY 5 પોઈન્ટ કેટલા આવ્યા આપણે 0.2 14.5 નો સ્ક્વેર બરોબર છે ચેક કરી લેજો બરોબર છે એટલે 5.02 1782 ગુણાકાર કરો 17 ભાગાકાર કરો ગુણાકાર કરો 10 ગુણ્યા 2.89 ગુણ્યા 5.02 10 ગુણ્યા 2.89 ગુણ્યા 5.02 0.48 આવું હા 2.89 07 145.078 बात करो 1782 माइनस 1725.5 56 पॉइंट भाग्या 145.78 56.5 भाग्या 145.78 करो 0.38 गणी करो आई जाए